જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાંથી કે દર વર્ષે પરકમાનો મેળો ભરાય છે અને જાત્રાનું ખૂબ હજારોની સંખ્યા આવે છે. બધા કોઈ પરકમા કરીને અહીંયા આવે, કોઈ પરકમા પેલા આવે અને દર વર્ષે ખૂબ પબ્લિક આવી પડે છે. અને આજે અમારે અનક્ષેત્ર તો જો કાયમીને માટે ચાલુ રહે છે, પણ આ પરકમાને હિસાબે થોડીક નવી વ્યવસ્થા ભેગી ગોઠવી હોય કે કોયલા જે ચા પાણી જડે, બધું ચીડીએ પગથિયે જડે. આમ તો કઈ તો હોવાની ઠેઠ લગી સગવડતા એવી છે, કોઈ જાત્રાઓને કોઈ જાતની તકલીફ ન પડે. પગથિયા આગળ એવું ગોઠવણી કરી છે, કોઈ વહેલા મોડા આવ્યા હોય, કોઈ નાના છોકરા હોય તો 2 કલાક ત્યાં વિશ્રામ કરી શકે અને આરામ લઈ શકે. એટલે દાતાની જગ્યામાં તો અમારે વર્ષોથી આ બહુ સરસ હાલ્યું આવે છે. અને હવે તો કાયમને માટે અટાણા સમય પ્રમાણે બહુ સુધારા થઈ ગયા કે બધી વસ્તુ જમવા મળે, ચા પાણી, દૂધી ગાંઠિયા, કોઈ શાક ખીચડી, કોઈ પણ વસ્તુ બધી જમવાની સુવિધા હોય. કોઈ પાસે કોઈ કાંઈ માગે નહીં, બધું ફ્રી ઓફમાં હોય. અને બધી જાત્રાનું પબ્લિક બહુ ખુશી થાય છે અને બધા આનંદથી ખૂબ આવીને દર્શન કરે છે અને બધા બહુ ધન્ય બને છે અને દર વર્ષે આવે છે. અને અમારે આ જગ્યા તો હજારો વર્ષની જૂની છે અને આજ પટેલ બાપા, વિઠ્ઠલ બાપુ અને અમે આ જેટલા વર્ષોથી એના ભેગા ગયેલા, આજ 40 વર્ષ ઉપર તો અહીંની જગ્યામાં અમારે થઈ ગઈ છે. તો એક જ ધારી આસનથી જગ્યા ગણાય છે અમારી કે અમે બચપનથી કોઈ દી 1 કલાક ક્યાંય ગયા ન હોય, જગ્યા છોડી ન ગયા હોય. પટેલ બાપા નહોતા ગયા, વિઠ્ઠલ બાપુ ન ગયા અને હું આજે એટલા વર્ષો થયા અહીં ઉપર જગ્યામાં છું. અમારે નીચે મકાન છે માળ કરવાનો, ત્યાંથી ટ્રેક્ટરમાં ઉપર ચડાવી છીએ. એ મકાન કે વાહનો નથી જોયા, ત્યાં અહીં ઉપર ટ્રેક્ટર આવે એ અમે દેખતા હોય. પછી ક્યાં ગિરનાર, ક્યાં ભવનાથ, ક્યાં કોઈ ભાવનગર, અમરેલી, જામનગર કોઈ દેખ્યું હોય. અમે કોઈ ક્યાંય બાદ ગયા ન હોય. એટલે અમારી જગ્યા આસનથી અખંડ ગણે આ જોઈતું છે. એ તો કેટલા યુગ છે, આ બધું અખંડ હાલ્યું આવતું હોય. અને આ દાતારની જગ્યા તો એક એવી છે કે દાતાર બાપુ તો ખાલી માથા ટેકાવી જાય છે અને આ બાપુને જે કાંઈ પ્રાર્થના કરી જાય છે તો એના બધા પરિસ્થિતિને કામ થઈ જાય છે. તો એ લોકો પાછા આવી અને પગે લાગવા આવે છે, માથા ટેકાવે છે. તો દાતાર બાપુની આ કેટલા વર્ષોની જૂની જગ્યા હું જોતો આવું છું કે અટાણા આ સમય પ્રમાણે અમારે આમ કાંઈ ન પણ હજારો માણસ હસવાઈ જાય એવું તો દાતાર બાપુનો અટાણે સત ને ચમત્કાર દેખાય છે. જય દાતા. અમારે આ જગ્યામાં એક 365 દી તો એક જ ધારું 24 કલાક જમવાની પ્રસાદ મળે છે અને બધું ફ્રી ઓફમાં મળે. આજે કાયમને માટે જમવાનું 24 કલાક એટલે 24 કલાક ચાલુ હોય. કોઈ દી એનું રજા ન હોય, કોઈ માણસ દુઃખી ન હોય કે બધા આવે, આરામ કરે, વિહામો ખાય અને બધા પ્રસાદ ખૂબ લે અને ખૂબ આનંદથી લે છે. તો અમુક માણસો તો એમ કે ઓહો બાપુ આટલી ઊંચાઈ માથે ને આટલા પહાડ માથે રાતે આખી રાત ચાલુ હોય તો કે બહુ એક જોઈએ એવું ચમત્કાર જેવું ગણાય. અને જમવાનું કેવું મીઠું લાગે છે, કેવી પ્રસાદ લાગે છે. આની પ્રસાદ થાકી જાય એમ થાય કે આ તો પાછું ક્યારેક આવવું જ જોઈએ એવું લાગે. એના આત્માને તો એમ થઈ જાય કે આપણે ક્યાં કઈ નગરીમાં આવ્યા છે એવું સરસ લાગે, એવું દેખાય. જય દાતા, જય દાતા.